ભારતીય જનતા પાર્ટી કામરેજની એક અખબાર યાદીમાં જણાવાયું હતું કે લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું છે। ત્યારે રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાએ સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વ્યવસ્થા 11મા સ્થાનેથી 5મા સ્થાન સુધી પહોંચાડી છે અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા 3જા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે। ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં દેશની વિકાસની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે। આજ રોજ વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે, ના જાતિવાદમાં માને છે, ના પ્રાંતવાદમાં માને છે। આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય, દરેક જાતિના યુવાનો ભેગા મળીને વી સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।